સુરત શહેરની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. આ પ્રેમ લગ્નને લઈ સમાજ અને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો છે. આ સામાજિક વિવાદ વચ્ચે યુવા પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાનું મહત્વનું અને સૂચક નિવેદન સામે આવ્યું છે. તેમણે આ ઘટનામાં યુવતી દ્વારા મળેલી સ્વતંત્રતાના દુરુપયોગ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમજ દીકરીના પિતાએ રડતા રડતા વ્યથા ઠાલવી હતી. આરતીના પિતા લેસ પટ્ટીનું કામ એટલે કે સાડીના જોબ વર્કનું કામ કરે છે. તેમને કુલ 5 દીકરીઓ અને 1 દીકરો છે, જેમાં આરતી અને તેની બહેન ટ્વિન્સ છે, જેમાં આરતી નાની છે જ્યારે ભાઈ સૌથી નાનો છે. આ અંગે આરતીના પિતાએ જણાવ્યું હતું કે હું વિનંતી કરું છું કે તું પરત આવી જા અને સમાજ આપણો આપણી સાથે છે. આપણો પરિવાર આપણી સાથે છે. જે ભૂલ થઈ હોય એ ભૂલને સુધારી નાખ. હજી સમય છે અને તું પરત આવી જા. દીકરી સાથે 21મી ડિસેમ્બરે વાત થઈ હતી. તેણે મને કહ્યું કે મને અહીંયા જ રહેવા દો. મેં એને કીધું કોઈ જ પ્રેશર કંઈ પણ હોય તો કહી દે, પણ તું પાછી આવી જા. હજી કંઈ નથી થઈ ગયું. ભૂલ થઈ જાય, છોકરાથી ભૂલ થઈ જાય, પણ તું પરત આવી જા. હજી તારો બાપ છે ત્યાં સુધી પરત આવી જા. મેં તેના ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકેલો હતો અને એણે મને વિશ્વાસ આપ્યો તો કે હું દીકરી નહીં, તમારો દીકરો છું. કથિરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આરતી આજે જે સ્ટેજ અને જે લેવલ ઉપર પહોંચી છે તેની પાછળ માત્ર તેની મહેનત નહીં, પરંતુ તેના માતા પિતા અને સમાજનો સિંહ ફાળો છે. જ્યારે વ્યક્તિ સમાજમાં કોઈ ચોક્કસ હોદ્દા કે સ્થાન ઉપર હોય છે ત્યારે તેના દ્વારા લેવાતા નિર્ણયોની સમાજ ઉપર શું અસર થશે તે વિચારીને પગલું ભરવું જોઈએ. અલ્પેશ કથિરિયાના મતે હાલ જે ઘટના સામે આવી છે તેમાં પાટીદાર દીકરીએ તેને મળેલી સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો છે. અંતમાં અલ્પેશ કથિરિયાએ પ્રેમ લગ્નમાં માતા પિતાની સહીના કાયદાની હિમાયત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે આવા કિસ્સાઓને કારણે જ પાટીદાર સમાજ સહિત 18 વર્ણના સમાજો સરકાર પાસે પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત બનાવતા કાયદાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સામાજિક વ્યવસ્થા જાળવવા માટે આ કાયદો કેટલો જરૂરી છે. એક યુવાન તરીકે મેં પણ આ બધો સમય વિતાવ્યો છે. યુવાન વયમાં જે પ્રકારે સમાજની અંદર આ બધી પ્રવૃત્તિ ઘટી રહી છે, સમગ્ર ગુજરાતના 18 સમાજ આ બાબતે સરકારશ્રીને પણ વિનંતી કરી છે કે કાયદામાં પણ નાના મોટા ફેરફારો થાય અને મેરેજ રજિસ્ટ્રેશનની જે બાબત છે એમાં પણ ફેરફાર થાય. ગત અઠવાડિયે જ કેબિનેટે બાબતે પણ જાહેરાત કરી છે. અત્યારે જે ચર્ચાતા વિષયમાં સોશિયલ મીડિયામાં જે મીમ્સ બની રહ્યા છે, જે કોમેન્ટો થઈ રહી છે અને ચર્ચાતો મુદ્દો છે, સ્વાભાવિક છે, એક શરમજનક બાબત છે કે સમાજે જેને સ્વીકૃતિ આપી હોય, પરિવારે એને મહત્વ આપ્યું, અને જે માતા પિતા અને પરિવારે તમને આખી રાત બહાર રહેવા માટે સ્વતંત્રતા આપી છે, અને જ્યારે આવી ઘટના આવતી હોય છે ત્યારે સૌથી પહેલાં પરિવાર ચિંતામાં મૂકે છે. આજે એમના માતા પિતા, એમના કાકા, એમના ભાઈઓ, બહેન, પરિવાર એ ખૂબ શરમજનક પરિસ્થિતિ અનુભવે છે અને ચિંતામાં છે. એટલે આ કોઈ મારી ચિંતા હોય એવો વિષય નથી, એમના પરિવારની ચિંતા છે. તો સ્વાભાવિક છે કે સમાજ આ બાબતમાં ચિંતા અનુભવતો હોય છે. જ્યારે કોઈ પણ જાહેર જીવનની વ્યક્તિ હોતી હોય છે એની દરેક બાબતની પબ્લિકમાં જે પણ વધારે વ્યક્તિ જતી હોય છે એની નોંધ લેવાતી હોય છે. તો આવી વ્યક્તિ જ્યારે આ પ્રકારનું પગલું ભરે છે તો એની ટીકા ટિપ્પણી ચર્ચા થવાની છે. ઘણાને આ નિર્ણય મંજૂર પણ હોઈ શકે, બીજી વ્યક્તિઓને, બહારની ત્રાહિત વ્યક્તિ હું તો કહું છું, અને એને મંજૂર ના પણ હોઈ શકે, હોઈ પણ શકે. પણ મંજૂર કે ના મંજૂરનો વિષય એના પરિવારે નક્કી કરવાનો છે. ત્યારે એના પરિવારને આ વસ્તુ પસંદ પણ નથી, ખૂબ ચિંતામાં પણ છે, અને પોતાના જે પણ પ્રયાસો કરવાનો પ્રયાસ પણ કરે છે. ગત 17 તારીખે એમના પિતાએ ગુમ થયાની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. આજ દિન સુધીમાં 17 તારીખથી આપણે ગણી લઈએ તો આજે 10 દિવસ જેવો સમય થયો છે. 10 દિવસના સમયગાળામાં પરિવારને મળવું નહીં, વાતચીત ન કરવી, તો જે આપણને જન્મ આપે છે એવા માતા પિતાથી પણ આપણે જો વાતચીત કે દૂર રહેતા હોય અને મળી પણ ના શકતા હોય તો એ ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગણાય. અને આ પ્રકારની પ્રવૃત્તિઓથી બીજી કોઈ પણ દીકરીઓને પણ એના પિતા કે માતા પિતા કે એનું પરિવાર રિસ્ટ્રિક્શન વધારે છે. કે આટલી સ્વતંત્રતા આપવા હોવા છતાં પણ જ્યારે તમે આવું પગલું ભરો છો, બીજો એક સવાલ પણ સામે આવતો હોય છે કે શું એની મરજીથી એ લગ્ન કરી શકે નહીં? તો આમાં મારો સ્પષ્ટ જવાબ છે કે દરેકને પોતાની મરજીથી લગ્ન કરવાનો રાઇટ ટુ મેરેજનો અધિકાર છે, એ બંધારણીય અધિકાર છે, એમાં કોઈ ના પણ ન હોય છે.
પણ જ્યારે તમે પરિવારે એટલી મજબૂતાઈ આપી છે, સ્વતંત્રતા આપી છે, તમે એક દીકરી તરીકે સમાજમાં પોતાના પગ પર ઊભા થઈ અને એક રેવન્યુ ઇન્કમ ઊભી કરી શકો છો, એટલી તમારી તાકાત છે, ત્યારે મેરેજની બાબતમાં પણ પરિવારની સાથે ઊભું રહેવું એટલા માટે આવશ્યક છે કે આ પરિવારે તમને સહકાર આપ્યો છે, ત્યારે આપણે આગળ આવ્યા છે. અને આવી વ્યક્તિઓનાથી બીજી દીકરીઓ પણ અસર થતી હોય છે, કેમ કે ફ્રીડમ અને ફ્રીયાલિટી બેના વચ્ચે બહુ ડિફરન્સ છે. જ્યારે ફ્રીડમ એમના પરિવાર આપે છે એનો તમે ફ્રીયાલિટી તરીકે દુરુપયોગ કરો છો તો ફ્રીડમ ઉપર સવાલ ઊભા થવાના છે અને થવાના છે. કે આનાથી દરેક લોકોએ જાગૃત રહેવું જોઈએ. કાયદામાં સમયાંતરે ફેરફાર કરવા માટેની અમે માગણી ઘણા સમયથી કરીએ છીએ, પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના ઘટે છે ત્યારે ફ્રીડમ ઉપર ચોક્કસ સવાલ ઊભશે, દીકરી ઉપર પણ સવાલ ઊભા થશે અને સમાજમાં થતા આવા પ્રેમ લગ્ન ઉપર પણ સવાલ ઊભા થશે. મારી ઈચ્છા છે કે એ સમજી અને ભૂલ થઈ ગઈ હોય તો સુધારીને ઘેરે આવે અને વિવાદ તો અંત આવે, એવી મારી ઈચ્છા છે. અને સમાજની પણ એ જ ઈચ્છા છે કે જે કાંઈ ભૂલ થઈ એ સમાજ પણ માફ કરી દે, પણ ઘરે આવે મહેરબાની કરીને, એટલી જ અમારી અપીલ છે. ભૂલ તો થઈ જાય પણ સુધારી લે તો એ મોટામાં મોટું છે ને એના સપના જે છે એ પૂરા કરવા હું સમક્ષ છું. એના સપના કોઈ અધૂરા હું નહીં રહેવા દઉં. હજી એને મને વિશ્વાસ આપ્યો તો હું તમારો દીકરો છું, તો હું હજી દીકરો તરીકે જ અપનાવીશ. કાકા, તમારી દીકરી છેલ્લે કયા પ્રોગ્રામ કરવા ગઈ હતી, પછી છેલ્લી કેવી વાત થઈ અને પછી શું કરવું પડ્યું? કોઈ વાત જે થઈ એમાં કોઈ આ માયલું કાંઈ હતું જ નહીં. કમ્પ્લેટ વાત થઈ રેડી. જે દર વખતે મને જ્યાં પ્રોગ્રામ કરવા જાય ને વાત કરે એ રીતે જ વાત કરી હતી. ક્યાં ગઈ હતી છેલ્લે પ્રોગ્રામ કરવા, પછી શું થયું? છેલ્લી વાત શું થઈ? અહીંથી નિહરીથી મેંદરડા હતો, મેંદરડાથી મોરબી હતો, મોરબીથી એને વિયાવવાની હતી, પણ ભાવનગરનો પ્રોગ્રામ આવ્યો એટલે ભાવનગર ગઈ. અને ભાવનગરનો પ્રોગ્રામ પત્યા પછી બીજા દિવસે બપોરે અમને વિડીયો કોલ કર્યો અને એણે કીધું પપ્પા અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે હું અત્યારે નહીં નીરું, સાંજે પ્રાઇવેટ બસમાં આવું એટલે સવારમાં હું પહોંચી જઈશ. આ વાત મારે છેલ્લે થઈ. પછી મળી કે ના મળી, શું થયું? પછી 21 તારીખે મળી. ફરિયાદ કેમ કરી? શું થયું? ફરિયાદ પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો. પછી બીજા દિવસ લગન મેં બધે કોન્ટેક્ટ કર્યો પણ કોઈ મેળ ન પડ્યો, એટલે મેં પછી પોલીસ તેણે ગુમની ફરિયાદ નોંધાવી. પછી કોઈ વાતચીત થઈ હોય કે પછી તો 21 તારીખે વાતચીત થઈ પણ કોઈ એનો જવાબ આવ્યો નહીં. તમે પરિવારથી વિમુખ થઈ ગઈ એટલે કે સમાજથી સામે પડીને દીકરીને પણ તમે સ્વતંત્રતા આપી. આજે કેટલો વિરોધ હતો તમે છતાં તેનો સપોર્ટ બન્યા પછી? મેં એને 2 વખત વિરોધમાંય પણ પાછો વિશ્વાસ આપ્યો હતો અને એને મને વિશ્વાસ આપ્યો હતો. આજ એને મારી માથે વિશ્વાસઘાત કર્યો. હજુ પણ તમારી શું અપેક્ષા છે? હજી એ મારો દીકરી જ છે. હજી ભૂલ એની હું બધી માફ કરી દઉં, એ વિયાવે ઘરે, અને હજી એના સપના એ જે છે એ પૂરેપૂરા જ હું કરવા સમક્ષ છું. એક આખી સવાલ એ કે આજે સરકાર સમક્ષ તમામ લોકો એવી અપેક્ષા કરી રહ્યા છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ જરૂરી છે. શું માનો જવાબ? હા, એ જરૂરી જ છે. ગમે એ કોઈ પણ જ્ઞાતિની અંદર બધાની જરૂર જ છે. કેમ કે આજ મારી દીકરી વહી ગઈ, કોઈ પણ સમાજની દીકરી વહી જાય તો બધાને દુઃખ જ હોય. આ દુઃખ ઘટના છે. આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ, યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો